બનાસકાંઠા ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 7 થી વધુ મજૂરોના મોતની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ એટલો લાંબો હતો કે જ્યારે તેનો પ્રચંડ હતો અને જ્યારે આરસીસી વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો અને મજૂરો જ્યારે ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરનો માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા અને બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા। તો ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે। તો આ ઘટનામાં કેટલાક મજૂરો હાજર હતા અને કેટલાક મજૂરો સુરક્ષિત છે। તો આ અંગે હજુ પણ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ 7 જેટલા મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી છે, જ્યારે 5 જેટલા ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે। ઘટના સ્થળે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। घटना बनी है तो કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો દટાયેલા છે, અત્યારે રાહત અને મદદ માટે શું ચાલી રહ્યું છે? આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટી છે, એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે, 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય। ઓકે સર, આજરોજ સવારે ડીસા ખાતે ગુવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે। જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો। ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। તમામ हमारी साथे हमारा संवाददाता उर्वशी जोड़ाई गया है। उर्वशी, શું છે આખી ઘટના અને ઘટનાની અંદર અત્યારે હાલ કેવી રીતે પ્રશાસન જોઈ રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠાના ડીસાના ઢુવા રોડ પર આવેલી ફેક્ટરીમાં ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં અત્યારે 17 સુધીના મજૂરો નું અવસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે અને 5 થી વધુ ઘાયલ થયા છે, જેને પાલનપુર તેમજ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી બિલકુલ। તો ઉર્વશી, અત્યારે હાલ શું ઘટના ત્યાં જોવા મળી રહી છે અને કેટલા લોકો હજુ આની અંદર મોત થવાની શંકાઓ છે? જે પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્ફોટ એટલો ભયાનક હતો કે અત્યાર સુધી લગભગ 17 જેટલા શ્રમિકોનું મોત થયું હોવાનું પણ પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે અને 5 થી વધુ ઘાયલ થયા હોય એવું પણ બતાવી રહ્યા છે અને જેમાં પાલનપુર અને ડીસામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે અને તંત્ર આ વિષય પર તપાસ હાથ ધરી રહી છે, જેમાં ડીસાના ધારાસભ્ય તેમજ કલેક્ટર સહિત ત્યાં તંત્ર આવી પહોંચ્યું છે। જી, આગ કયા કારણોસર લાગવામાં આવી છે એવું કોઈ ઘટનાની જાણકારી સામે આવી છે? જી, બોઇલર ફાટ્યું હોવાથી આગનો પ્રચંડ અનુમાન લગાવવા આવી રહ્યું છે। જી, ચોક્કસથી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ઉર્વશી। વધુ માહિતી માટે